હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અમારો અચાનક બ્લોગ ચાલુ કરવાનો વિચાર શું છે તમને કહું? કેમ કે અમે થોડા સમય પહેલા મોરમમાં હાલતા, બરોબર. આ જૂની વાત છે, હું તમને કહું છું ને. અમે મોરમમાં હાલતા, એમાં અલગ અલગ ટીમ હતી, 2 ટ્રેક્ટરની. પછી અમારી ટીમનો છોકરો હતો ને, એ થોડોક આમ બીતો, બધે ભૂતથી ને એનથી બધેથી બીતો. તો આમ મોરમમાંથી આમ આવતા હતા, તો એ બી નડી કાઢી એની. તો એ એમ કરીને ટ્રેક્ટરના ટાયરમાં આવી ગયો. 15-16 વર્ષનો છોકરો હતો. તો એ ટ્રેક્ટરના ટાયરમાં આવી ગયો ને, પછી ત્યાં એની ડેથ થઈ ગઈ, બરોબર. પછી અમે ત્યાંથી આવેલા ગયા. હવે બધાનું કહેવાનું એમ છે અટાણે કે એ છોકરો અહીંયા દેખાય છે. હવે એ છોકરાને અમે તમને દેખાડીએ આ બ્લોગમાં. તમે આ બ્લોગમાં બન્યા રહેજો. અમે એ જગ્યાએ જાય, એ સાચું છે કે ખોટું છે એ તમને દેખાડીએ. બાકી મરી ગયો તો એ વાત સાચી છે, અમે જોઈ છે. ને કઈ સમાજનો હોય ને એ હું તમને નથી કહેતો, કેમ કે આમાં રીઝન હોય, ઘણા વિરોધ થઈ જાય એવું હોય. ને મારા ભાઈબંધને હમણાં ધનસુખને ફોન કરીને બોલાવ્યો. એ હમણાં આવશે થોડી વાર. એને આવીને પછી અમે બધા અહીંયા જાય ને, ત્યાં હું એક્ટિવિટી થાય, હું નથી થતી, હું તને ખાઈ લીધું. તો આપણે અમે જવાનું ને વાત નથી કરી. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. હું એક્ટિવિટી થાય ને બધું અમે તમને દેખાડવાના હે, બરોબર. છોકરો મરી ગયો તો એ વાત નહીં સાંભળી ગયો, ખોટી વાત નથી, આ સાચી વાત. તો હવે અમે જાય તમને દેખાડી કે આમાં શું પ્રોસેસ થાય છે, શું થાય વસ્તુ, એ બધી તમને દેખાડી. હાલો તો અમે જાય. કાંઈ નથી નથી આવ્યો, તમે ત્યાં આવ્યા તો જો મિત્રો આવ્યો ને આ શમશાનનો એરિયો હરકો દે. બેવા જેવું કાંઈ છે નહીં. અહીંયા રહ્યું ને કામ ચાલુ છે, એ તમે જોયો હતો. પણ અત્યારે તમને અહીંયા કોઈ ઘણી નકર આદમી કોઈ દેખાય ને. અટાણે કરે આપડી સામે આવી જાય ને તો આપણે કાંઈ કરે છે નહીં, કાંઈ નુકસાન નહીં કરે, ખાલી બીવરાવ છે, ખાલી બીવરાવ. એ એક જણો મને મારો ભાઈબંધ કહેતો હતો કે એ કોઈને હેરાન નથી કરતું, આપણે એને ના બોલાવીને તો હાલો જોઈ. હેલો મિત્રો, તો અમે આવી ગયા અહીંયા અમારું શૂટ કરવા. હવે અમે તમને દેખાડી કે અહીંયા શું એક્ટિવિટી થાય છે. તમે આ વિડીયોમાં બન્યા રહેજો. ને આ વિડીયો રહ્યો ને અમે અમારી રિક્સ માટે બનાવી છે. ને તમે આવા ક્યાંય વસ્તુ તમારે જગ્યાએ જવાની જરૂર નથી, અમે તમને દેખાડી કે આમાં શું હકીકત છે. તમે બન્યા રહેજો વિડીયો. ક્ષેત્રમાં જ આવ્યો હતો હે ને આ એરિયો રહ્યો ને, આ શમશાન નો એરિયો હે. આ તમે જોઈ શકો, જો અહીંયા તમને દેખાવ. આ બધો રહ્યો ને શમશાન નો એરિયો હે. ને આ બાજુ કબર. અમે આમાં આવતા મોરમ ભરવા, ત્યાં આ કિસ્સો બનેલો. તમે આ વિડીયોમાં બન્યા રહ્યો ને હાલો તમને દેખાડ. ગમે ત્યારે ગમે એને વધતી શકે છે, તમે જો. એટલે અહીંયા ભૂત ની બીક એવી છે ને બધાને. અવાજ આવ્યો? અવાજ તમને આવ્યો એટલે તો હું કહું. કોણ હે? કોણ હે? तुझे बुलाए कौन है? जा तू आजा समा जा तेरे तन्हा दिल કોણ હે? अजनबी हवा કોણ હે? તમે તને નુકસાન કરવા નથી આવ્યો, કોનું તારે જાણવું છે અમારે રાજ હું તે રીતના અમે તને હેરાન કરવા જઈએ. અમે તમને નુકસાન પુગારવા નથી આવ્યા. તમે કોણ હો? હું છું કારણ એને ગુસ્સે આવ્યો છે.
આપણે જોતા હશા. ભાઈ અમે તને કાંઈ નુકસાન પહોંચાડવા નથી આવ્યા, અમે તારું ખાલી આમ પૂછવા આવ્યા કે તારો શું રીતે થઈ ગયો આમ છે. તમારું મોત કેવી રીતે થયું તું એ પૂછવા આવ્યા અહીં.